સાથે ગુજરાત માટે સારા સમાચાર। ચોમાસું ખેંચાય તો નર્મદામાંથી વધુ પાણી મળશે। નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મીટિંગમાં નિર્ણય લેવાયો છે। ગુજરાતને 11.7 મિલિયન એકર ફીટ પાણી મળશે। અગાઉ ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળતું હતું। ઇતિહાસમાં પ્રથમ વખત આટલું પાણી ગુજરાતને સિઝનમાં મળશે। તો હવે વાત કરીએ આસ્થાના મહાકુંભની। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે। લાખો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સાધુ સંતો મેળામાં ઉમટ્યા છે, જ્યાં ભજન, પૂજન અને ભક્તિનો સમન્વય જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી ભોળાનાથના ભક્તો મેળામાં આવી રહ્યા છે અને મહાદેવ તેમજ સાધુ સંતોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। સવાર સાંજ થતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો પણ સામેલ થઈ રહ્યા છે। એટલે કે મહાશિવરાત્રી પહેલા જૂનાગઢ શિવમય બની ગયું છે। ગિરનારની ગોદમાં ભારતભરમાંથી આવેલા સાધુ સંતોએ ધૂણી ધખાવી છે। કેટલાક સાધુઓ સ્થાનિક છે તો કેટલાક સાધુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના પણ છે। તો આ સાથે જૂનાગઢથી મારા સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે। સીધા જઈશું તેમની પાસે અને જાણીશું હાલ ત્યાં કેવો માહોલ છે। સંધ્યા, આપ હાલ જૂનાગઢમાં ઉપસ્થિત છો। અત્યારથી જ જે મેળાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાલ ત્યાં કેવા દ્રશ્યો છે, કેવો ઉત્સાહ છે લોકોમાં? બિલકુલ, જૂનાગઢમાં કહેવાય છે કે જીવ અને શિવનું આ સંગમ થતો હોય છે। એટલે દૂર દૂરથી જે દર્શનાર્થીઓ હોય છે તે અહીં આવતા હોય છે। અને આ વખતે કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે ભવનાથના મેળામાં શિવરાત્રિની સાથે જીવરાત્રિ પણ છે, કારણ કે રાતભર આ મેળો છે, અહીંયા રંગત જોવા મળતી હોય છે। અત્યાર પણ આસપાસ લોકો પણ આવી ગયા છે, ભક્તો પણ આવી ગયા છે। ભક્તો પણ અત્યારે દર્શન માટે પહોંચી રહ્યા છે, કારણ કે 4 દિવસનો આ મેળો છે। શિવરાત્રિ સુધી આ મેળો ચાલશે અને કયા પ્રકારના આયોજનો છે એ પણ હું આપને જણાવીશ। મારી જમણી બાજુ પહેલા હું આપને બતાવીશ કે જ્યાં સાધુ સંતોનો જે જમાવડો છે તે જોવા મળે છે। સાધુ સંતો છે, ખાસ કરીને આ જે મેળો છે નાગા બાવાઓ માટે પણ ખાસ જાણીતો છે, જે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય છે। એટલે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે અને વિદેશમાંથી પણ ખાસ કરીને સાધુ સંતો અહીં પહોંચતા હોય છે, અલખ જગાવતા હોય છે, ધૂણી થકાવતા હોય છે। કયા પ્રકારના આયોજનો છે એ પણ આપણે જણાવું। જે પણ ભક્તો અહીંયા આવે છે એ પણ પેટ પૂજા વગર, અહીંયાથી કહેવાય છે કે પ્રસાદ લીધા વગર ન જાય તે માટે પણ અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને ચા, નાસ્તા, પાણીની તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। જે અન્ય ક્ષેત્રો છે તે પણ અહીંયા ધમધમી રહ્યા છે। દૂર દૂરથી અહીંયા લોકો આવ્યા છે। ક્યાંથી આવ્યા છો આપ? અમે ખાંભાથી આવ્યા છો? પહેલી વખત આવ્યા છો? નહીં, 10 વર્ષ આવી। કેટલા? 10 વર્ષ થા। 10 વર્ષથી આવો? છેલ્લા 2 વર્ષ તો આવી નહીં શક્યા હોય? નહીં, આ વખતે કેવું લાગે? મજા આવે, સારું છે, સારું છે। સારું છે। હા। કાકા તમે સુરત થી આવ્યો? સુરતથી? હા। ભોળેનાથના દર્શન કરવા? હા। કેવું લાગે? આખા વર્ષનો ઠાક ઉતરી જાય 3-4 દિવસમાં, એટલી મજા આવે, બહુ આનંદ આવે। અચ્છા, આવો મેળો બીજે ક્યાંય જોવા મળે છે? અમને તો બહુ જ મજા આવે। દર વર્ષે આવીએ જ છીએ, આવીએ ને આવીએ। અચ્છા, 2 વર્ષ બાદ, કારણ કે કોરોનાનો આ સમય હતો માટે અહીંયા ભાવિક ભક્તો માટે આ મેળાનું આયોજન કરવામાં નહોતું આવ્યું। ગયા વર્ષની જો આપણે વાત કરીએ તો ગયા વર્ષે ફક્ત સાધુ સંતોને જ પરમિશન આપવામાં આવી હતી અને ત્યારબાદ આ વખતે ભાવિક ભક્તોને પણ ખાસ કરીને આ મેળાની રંગત માણવા માટે લોકો આવી રહ્યા છે, ત્યારે મોજ કરી રહ્યા છે। જે રીતે વાત કરી કે સુરતથી આવ્યા છે, કોઈ બીજા વિસ્તારમાંથી આવ્યા છે, ગઈકાલે પણ અમને મળ્યા કોઈ મુંબઈથી આવ્યા હતા। હું અહીંયા આપને બતાવવા ઈચ્છીશ કે આ જે શહેર આપ જોઈ રહ્યા છો તે કાંટાની આ જે વાડ કહેવાય કે કાંટાનું જે આમ બેડ બનાવવામાં આવ્યો છે તેના ઉપર સાધુ સંતો જે છે એ ધૂણી ધકાવતા હોય છે। એટલે કે આની ઉપર સૂતા હોય છે, એટલું કે જે કઠિન છે એ કઠિન તપસ્યા કરતા હોય છે। આવા તો અનેક સાધુ સંતો છે। મારી પાછળ આપણને દૂર દૂર સુધી જે દ્રશ્યો દેખાશે ત્યાં સાધુ સંતો પોતાની ધૂણી ધકાવી રહ્યા છે, કોઈ તપ કરી રહ્યું છે, કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા સાધુ સંતો આવ્યા છે। જો એક આંકડો જણાવીએ તો 4 દિવસમાં લગભગ 12 લાખથી વધુ જે લોકો હોય છે આ મેળામાં આવતા હોય છે। આયોજનો જે કયા પ્રકારના છે એ પણ હું આપને
બતાવવા લઈ જઈશ, કારણ કે આ તો સાધુ સંતો જે છે તેમની વાત કરી, પરંતુ બીજી તરફના જે દ્રશ્યો છે હું ત્યાં આપને બતાવીશ કે ત્યાં ચા પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે અન્ન ક્ષેત્રો જે ધમધમી રહ્યા છે, આપણે તેની પણ વાત કરીશું. અને ખાસ કરીને અહીંયા જે લોકો દૂર દૂરથી આવે છે તેઓને પણ વ્યવસાય પણ મળી રહ્યો છે. આપ જોઈ શકો છો, કોઈ પંજાબથી આવ્યું છે, હરિયાણાથી આવ્યું છે, તેઓ પણ અહીંયા વ્યવસાય કરવા માટે આવતા હોય છે. અને એક જે વાત અહીંયા મને જોવા મળી છે કે જે જાણવા પણ મને મળી છે કે એક વર્ષનો આખો જે આપણે ધંધો કરતા હોય છે, વ્યવસાય કરતા હોય છે, તેઓ એક વર્ષનો વ્યવસાય આ ફક્ત 4-5 દિવસના મેળામાં કરીને જતા હોય છે. જે રીતે અહીંયા પાથરણાવાળા અલગ અલગ જે વસ્તુઓ વેચતા હોય છે, આપણે તેને જોઈ રહ્યા છે. હવે હું અન્ય ક્ષેત્ર સાથે જ હું આપને એ પણ બતાવવા ઈચ્છીશ કે આપ જોઈ શકો છો પોલીસનો પણ એ જ રીતે બંદોબસ્ત છે. કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને દરેક નાકે અમને પોલીસના જવાનો જોવા મળ્યા છે. સાથે જ અહીંયા માહિતી કેન્દ્ર પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિને તમામ માહિતી સરળતાથી અહીંયા મળી રહે તેનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે. આપણે તેમની પાસે જઈએ અને તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારનું આયોજન છે. ઇન્ફોર્મેશન સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, શું છે તેનું હેતુ? આમ પબ્લિકને બધી માહિતી મળી રહે મેળાની, એના માટેનો છે. આ વખતે શું કંઈ ખાસ છે, કારણ કે 2 વર્ષ બાદ આ મેળો યોજાઈ રહ્યો છે? ને ખાસ તો દર મેળામાં હોય જ છે. અને કયા પ્રકારના લોકો અહીંયા એટલે કઈ શું પૂછવા માટે આવતા હોય છે? કોઈ ખોવાઈ ગયા હોય ને એ રીતે થતું હોય ત્યારે? કોઈના બાળકો ખોવાઈ ગયા હોય, કોઈ ફેમિલી છૂટું પડી ગયું હોય, તેવા લોકો આ માહિતી લેવા આવે છે અને તેમને અમે મેળા પર કરાવી આપીએ છીએ. ઘણું ઉત્તમ આપ કાર્ય કરી રહ્યા છો, કારણ કે નાના બાળકો, કારણ કે મેળો જ્યારે હોય લાખો લોકો આવતા હોય છે, લગભગ 4 દિવસમાં 12 થી 15 લાખ લોકો આવી જતા હશે. હાજી, ગઈકાલે પણ ખાસી ભીડ હતી અહીંયા. હાજી, હાજી. તો આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય, નાના બાળકોને લઈને આવતા હોય, ત્યારે વિખૂટા પણ પડી જતા હોય છે. તો અહીંયા ઇન્ફોર્મેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. હવે બીજું અહીંયા સેન્ટર હું આપને બતાવીશ કે જ્યાં ખોડલધામ તરફથી પણ ચા સેવા પણ અહીંયા ચાલી રહી છે. અને મેં સાંભળ્યું કે દિવસ રાત આ ચા સેવા ફ્રી ઓફ ચાર્જ, જી હા, કોઈ પણ 1 રૂપિયો નથી લેવામાં આવતો. જે લોકોને ચા નાસ્તાનું જો કોઈ લેવું હોય તો અહીંયા આવીને કરી શકે છે. બિલકુલ સંધ્યા, આભાર માહિતી બદલ. તો હાલ જે ભક્તોની ભીડ જામેલી છે અને આ સાથે અન્ય ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. ગિરનારની આ ગોંદમાં લોકો ઉમટી રહ્યા છે, ભાવિ ભક્તો હાલ તો આવી રહ્યા છે અને મેળાનો જે રંગ છે તે જામેલો જોવા મળી રહ્યો છે. તો અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે 5મો દિવસ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને માં અંબાના દર્શન કર્યા છે. પરિક્રમા મહોત્સવમાં દરરોજ શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ અને ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે. તો આજે અને આવતીકાલે પરિક્રમા મહોત્સવમાં આનંદ ગરબા, અખંડ ધૂન તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ પ્રકારે આમંત્રિતોનું પણ સન્માન કરાયું છે. નોંધનીય છે કે જિલ્લા કલેક્ટરે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાના દિવસ લંબાવાયા છે, જેના લીધે 5 દિવસના બદલે 6 દિવસ સુધી મહોત્સવ ચાલશે. એટલે આજે નહીં પણ આવતીકાલ સુધી પરિક્રમા મહોત્સવ ચાલશે.